સ્પંદન સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ્ડ કારેલીબાગ દ્વારા બૌદ્ધિક અક્ષમ મંદબુદ્ધિ બાળકો માટે રાજ્યસ્તરીય ઓલ ગુજરાત ડાન્સ સ્પર્ધા એટલે કે ડાન્સ હરીફાઈનું સફળ આયોજન મેડિકલ હોલ SSG હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના ઓડિશન અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ 4 ઝોનમાં યોજાયા હતા, જેમાંથી નિર્ણાયકો દ્વારા પસંદ કરાયેલી કુલ 19 ટીમોએ ફાઇનલ રાઉન્ડમાં ભાગ લીધો હતો. ફાઇનલમાં સુરત, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાંથી 150થી વધુ સ્પેશિયલ બાળકોને પોતાના નૃત્ય પ્રતિભા રજૂ કરવાની તક મળી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ઐશ્વર્યા વોરિયાર તેમજ વિશેષ અતિથિ તરીકે DM વ્યાસ, ACP, ટ્રાફિક શાખા અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે મિસ સપના નંદની અને ડોક્ટર નિલેશ પારેખે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્પર્ધામાં 4 અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી. 8 થી 18 વર્ષ સોલો ડાન્સમાં અર્પણ સ્કૂલના પ્રાચી પ્રથમ અને યશ શૈશવ સ્કૂલ દ્વિતીય ક્રમે વિજેતા રહ્યા. 8 થી 18 વર્ષ ગ્રુપ ડાન્સમાં ઉર્મી દિવ્યાંગ સ્કૂલ પ્રથમ અને સ્પંદન સ્કૂલ દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થયા. 18 વર્ષથી ઉપર સોલો ડાન્સમાં સ્પંદન સ્કૂલની મિતાલી વાઘ પ્રથમ અને નેશનલ કેરિયર સંસ્થાની શ્રુતિ ગુપ્ત દ્વિતીય સ્થાને રહી, જ્યારે 18 વર્ષથી ઉપર ગ્રુપ ડાન્સમાં સ્પંદન સ્કૂલ પ્રથમ અને ઉત્થાન તાલીમ કેન્દ્ર અમદાવાદ દ્વિતીય ક્રમે વિજેતા બન્યા. ये सब प्रैंक था मेरे व्लॉग के लिए. वो देखो वहाँ पे कैमरा है और ये सब नकली मेकअप है. आई एम रियली सॉरी. आ जाओ, मैं आपको वीडियो दिखाती हूँ.